ભારતીય બંધારણ અમલમાં ક્યારે આવ્યું? એ. 26 નવેમ્બર 1949, બી. 15 ઓગસ્ટ 1947, સી. 26 જાન્યુઆરી 1950, ડી. 9 ડિસેમ્બર 1946. તમારો સાચો જવાબ છે સી. 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણમાં સૌથી વધુ અનુચ્છેદ આર્ટિકલ્સ કયા ભાગમાં છે? એ. ભાગ 3, બી. ભાગ 4, સી. ભાગ 5, ડી. ભાગ 11. તમારો સાચો જવાબ છે સી. ભાગ 5. ભારતીય બંધારણમાં ધારાસભાનો ઉલ્લેખ કયા ભાગોમાં છે? એ. માત્ર ભાગ 5, બી. માત્ર ભાગ 6, સી. ભાગ 5 અને ભાગ 6, ડી. ભાગ 11. તમારો સાચો જવાબ છે સી. ભાગ 5 અને ભાગ 6. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી? એ. 1947, બી. 1949, સી. 1951 અને 52, ડી. 1955. તમારો સાચો જવાબ છે સી. 1951 અને 52. પ્રથમ સામાન્ય ચૂંટણી સમયે મતદાન વય કેટલી હતી? એ. 18 વર્ષ, બી. 21 વર્ષ, સી. 25 વર્ષ, ડી. 30 વર્ષ. તમારો સાચો જવાબ છે બી. 21 વર્ષ.